તો કેમ છો આદિવાસી પબ્લિક, મેં છું તમારો વાસદાથી આદિવાસી બ્લોગર. તમારું સ્વાગત છે આજના મારા મિની બ્લોગમાં. આજે તમારી સવાર 4 રસ્તા પર થયેલી, કેમ કે સોયમભાઈની દુકાન પર રાતના અમે ઊંઘી ગયેલા હતા બધા ફ્રેન્ડ લોકો. થોડું જોઈને તમને ખબર તો પડી જ ગયેલી અને સોયમભાઈ પછી આવેલા હતા દુકાન પર ને પછી ઉઠાડ્યું ત્યારે મેં તો ઉઠ્યો ડાયરેક્ટ 9 વાગે. ફટાફટ દિવસભાઈ દુકાને લગાડી દીધી ને પછી મને ઘરે ઉતારવા આવતા છે. હમણાં સવારના 9 વાગેલા છે, તે છતાં બી આટલો બધો તાપ લાગતો છે કે તમને હું કેમ આવે. કદાચ તો બપોરના આપણે બધા નીકળવું તો બધા કાળા જ થઈ જાવ. દિવસભાઈ મને રસ્તા પર ઉતારી ગયા અને અમરતાનો સાંભુ મને રસ્તા પર લેવા આવી ગયેલો. ઘરે જઈને પછી ઇકોની ચાવી લઈને પછી નીચે આવી ગયેલો હતો ને નાવ વગર જ બધું ઇકોનું જેટલું પણ અમે ઇકોમાં સામાન લખેલું તો બધું કાઢવાનું છે. એટલે મારા એકલાથી આટલું બધું સામાન નથી નીકળવાનું, એટલે મેં ભાવિનભાઈને બોલાવી લીધેલું છે. ઇકોનું બધું સામાન કાઢીને પછી સક્ષમભાઈને બી ઉચકીને પછી અમે નીકળી ગયા વાસદામાં ફરવા માટે, કેમ કે થોડાક દિવસ માટે જ આપણા પાસે ઇકો છે. ઘરે આવીને ઇકોને પાર્કિંગમાં મૂકીને પછી મેં નીકળી ગયેલો હતો મારી બેનને લેવા માટે, કેમ કે વલસાડમાં જોબ કરતી છે એટલે મેં એને ડેપો પર લેવા ગયેલો હતો. સિસ્ટરને ઘરે ઉતારીને પછી અમે ફ્રેન્ડ લોકો નીકળી ગયા કિલ્લા ડેમ પર સનસેટ નું મજા લેવા માટે. પ્લેન તો અમે 10 જણા દોસ્તાર લોકોએ બનાવેલું, પણ એ લોકો બધા અમારે જેવું વધારે ઇન્ટરેસ્ટ નહીં લે, એટલે વધારે બહાના કાઢીને અમને કીધું કે નહીં આવવાના. તો ફાઇનલી અમે કિલ્લા ડેમ પર પહોંચી ગયેલા છે અને સનસેટ બી થઈ ગયેલું છે. બટ અમે બીજી સાઈડ જવાના હતા અને બીજી સાઈડ આવી ગયેલા હતા, એટલે અમે બીજી સાઈડ જતા છે. કઈ સમજ પડી? મને બી નહીં સમજ પડી. તમને સમજ પડી? બીજી સાઈડ એક નંબર લોકેશન હતું, એટલે અમે તો પેક મારી દીધો, એટલે માઝાનો પેક મારી લીધો, કેમ કે તમને ખબર જ છે દોસ્તારના પૈસાનું ફોકટનું બહુ મસ્ત લાગે યાર. ભરમસાટ ફોટો વિડીયો શૂટ કરીને પછી અમે સનસેટ નું મજા લેતા લેતા હવે ઘરે જતા છે. અને તમને મેં કહેવાનું ભૂલી ગયેલો કે તમારો ભાઈ તો આજે ચડ્ડા પર જ આવેલો હતો. થોડુંક એન્જોય બેકગ્રાઉન્ડ સાઉન્ડ સાથે કિલ્લા ડેમ જ પૂરા કરતા છે. ત્યાર સુધી બધાને બાય બાય.